જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો ભાઈ? બધા મજામાં ને? તો ભાઈ આજે છે શીતળા સાતમ ને હું આવી ગયો છું અમારા નજીકના ગામ કોયલી મઠ. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનું અતિ જૂનું અને પૌરાણિક મંદિર છે અને એમ કહેવાય કે રાજા બલીના વખતનું આ મંદિર છે. અને અત્યારે શીતળા સાતમનો અહીંયા ખૂબ સુંદર મેળો ભરાય છે. તો તમને મેળો બતાવું અને મંદિર બતાવું કેવું છે. તો વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી અમારો ડાયરો બધો આ બાજુ આવી ગયો છે. મંદિરમાં પાછળ કુલેર જાળવા માટે કેટલી ટ્રાફિક છે તમને બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મંદિરના બગીચાની અંદર અત્યારે ખૂબ સુંદર એમ કહેવાય ને કે કેરી આવી ગઈ છે ભાઈ. ને આ વખતે તો કેરીની સિઝન નબળી છે અને અહીંયા કેરી જોવા મળી ગઈ. અને ઓડિયન્સ તો તમે જોઈ શકો છો મંદિરના ગ્રાઉન્ડમાં ઘણું બધું છે. અને હાલ હજી પાછળ જે આપણે રમકડા અને બીજો કેમ કહેવાય ને ખરીદીનો વિસ્તાર એ બધો બીજી બાજુ છે. અહીંયા મંદિરની અંદર ફક્ત દર્શન અને કુલેર જાળવા માટેની છૂટ છે. તો એ બધો એરિયો પણ તમને બતાવું. તો હાલો આપણે આગળ વધીએ. જો કુનાલભાઈ ભેરા છે આપણી સાથે છે. તો હાલો ભાઈ, હવે આપણે પ્રશ્ન એવો થયો છે કે નવઘણભાઈને થોડુંક કામ છે તો જુનાગઢ નીકળવાનું થયું છે. અને હું ને કુનાલભાઈ એને થોડોક ગાડીની ચાવીને એવું આપી આવીએ અને પછી આપણે મેળાનો લાભ લઈએ અને મંદિરના દર્શન કરીએ. તો હાલો કુનાલભાઈ, આપણે જરાક નવઘણભાઈ પાસે જઈ આવીએ. ભાઈ, મેળાની અંદર કેટલી પબ્લિક આવી છે અને આ બધી પબ્લિક માતાજીના દર્શન કરવા માટે આવ્યો. શીતળામાનું મંદિર છે અંદર અને મઠનું મંદિર તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર અને રળિયામણું, મનને શાંતિ આપે એવું. તો હાલો આપણે પેલા બારોબાર જઈ આવીએ, પછી અંદર મઠના શાંતિથી દર્શન કરીએ. તો મેળાના ગ્રાઉન્ડમાં આવી ગયા ને અહીંયા આપને જોવા મળ્યું છે બધા મેળામાં હોય બોલ મારીને પાડવાનું. જઈ લ્યો કા કરે. અરે માટી હજ પાડા તારે જિંદગીમાં ધૂળ પડી. તો આપણો આ સ્ટાફ હતો ગુટી ગયા, પિયુષભાઈ ને દિવ્યેશભાઈ. હા ઝાલા સાહેબ. હા, તો હજી આમ અંદર જવું છે. આખો સ્ટાફ ઊભો છે અને અહીં તો ધબધબાટી બોલે છે. જોઈ લો મિત્રો તમે, એક ઘા કેટલાનો પડે? 50 રૂપિયામાં એક ઘા પડે. હાથમાં શું આવે? હાબુ. હેલો ગાઈસ, 20 રૂપિયામાં ઘા મારવા દે. જો તો યાર એ ઉમા જકલા કોઈ દી બાદ હાલો કોઈ ઘા તો મારો. એ રિંગ નાખી ઉપાડી લીધું. એ ઉપર લીધા. હાલો આપણે અંદર જવું, ભલે ઉપાડી લઈએ. આપણે મેળામાં ફરતા ફરતા કુનાલભાઈ માટે ટી શર્ટ લેવા આવ્યા છીએ. અને આર્જન્ટ જે કાપડ મસ્ત છે અને વેરાયટી પણ મસ્ત છે. જો અને મલ્ટી કલર છે ભાઈ, ખુલતો જોઈ શકો છો ભાઈ. જો ફક્ત 200 રૂપિયામાં બ્રાન્ડેડ વસ્તુ, એટલે ખૂબ સારું કહેવાય. કાપડ મસ્ત છે અને અત્યારે ઉનાળાની સિઝનમાં ગરમી ના થાય તો ક્વોલિટી બહુ સારી છે. અને કુનાલભાઈએ પાસ કર્યું છે. જો મસ્ત છે. તો હજી આપણે મેરો ફરવાનો બાકી છે. ધીમે ધીમે ફરતા જઈએ. એની પહેલાં થોડુંક ઠંડુ થવું છે એટલે કાંઈક ગોલા ગુલ્ફી ખાઈ લઈ થોડું ઘણું. હાલો આગળ વધીએ ધીમે ધીમે. બધું જો ગાળાની નીચે આખો ડાયરો ખાવા પીવા વર્ગી ગયો છે. વાહ, અને આ જો ફૂઈએ જો ભૂમિ હાટું કપડાં લીધા જો મસ્તીના. કલર એમ ગુમાડ્યો તમે પણ. વાહ વાહ વાહ. દેવરાજ રામ રામ. હા તો હાઈ આવી જાઓ ઘરે. હા તો વાંધો નહીં. વાહ રે વાહ, એક નંબર કલર લીધો. ખુલતો કલર લીધો, બહુ સારો કલર છે. બોલો એકલો આમ તો ખાઈ બેઠો બોલાવતો નથી. નહીં ખાઈ જાય ત્યારે હાથમાં નો ભાઈ. હાલો આપણે કાંઈક ગોલા ગુલ્ફી ખાઈ લઈ, ગરમ થઈ ગયા છે. ચા લીધું આપણે છે ને ઘર માટે આ રમકડા લીધા છે. ઘરકામના ગેસ અને ગરવા અને બધું આમાં કેલવા ગેલવા આવે. એટલે માતાજી કાંઈક આવું લીધું છે અને હવે પેમેન્ટ કરી દઈ 100 રૂપિયામાં. લે ભાઈ રાખીને ઉપર ને ભાઈ 100 રૂપિયામાં ખાતું કર્યું. માન બાધી કિચન કીટ ઉપાડી છે 100 રૂપિયાની. અને હવે ભૂમિ હાટું લેવાનું છે. એ તો નાની છે તો એના હાટું કંઈક ગોતી આગળ ઘૂમરા મારીએ ને કાંઈક સાદું પાણી પી લઈ. એકવાર તો બીજું બોટલ તો મેરો ફરીને આપણે છેલ્લે લીંબુ સોડા પાસ કરી. કારણ કે લીંબુ સોડામાં બળફ તો ન હોય અને શેરડીના રસમાં તો અડધો બળફ જ હોય. તો બળફના પૈસા દેવા કરતાં લીંબુના પૈસા દઈ દઈએ. તો કંઈક લીંબુ સોડા રસ કરી લઈ જાઓ ભાઈ, બનાવે છે
હાલો ભાઈ રહી ગયો. જો આપણે મેળામાં ઘોડો મારતા હતા આ બેન ને બનેવી ફૂટી ગયા તો પાછળ જિજ્ઞેશ ને અને આ ચિરાગભાઈ આપણા મિત્ર છે બંદડાના. તો આ ઘોડો ખવડાવે છે બધાને. હા અને ડીજે સિસ્ટમ છે ભાઈની, હું નંબર નાખી દે, કોન્ટેક કરજો આપણા વંથલી તાલુકાના ખાસ બધા મિત્રો, બરોબર ને. બે ભાઈ રમકડા જો મસ્ત ઢીંગલા, તો આપણે 50 2 લઈ જાઓ તમારા ભાવમાં આજનો દી. હા ભાઈ વાત કરે, આપણે એડવર્ટાઇઝ કરીએ છીએ રમકડાની. 50 2. હા મસ્ત ગોતી લઈએ પછી કઈક દેખાડીએ. આ જો મસ્ત સફેદ બોર્ડ કિચન વાળું. मछली जलती रानी जीवन उसका पानी. કેમ છે બાકી ઘટે નહીં. છોકરી એવડી કે છે એવડા રમકડા હવે એમાં જોઈ ને પતો આ પસાને બે હારું પેલો પ્લાસ્ટિક ના લઈ લઈને કરતા. આમ તો જાને આખું કેવી અસલ ને. ભાઈ આપણે ફોરી એક શેરો ગોઈતો છે કાંટા વાળો અને કા જીંકુ ગોઈતો. 50 2 જોઈએ હજી એવું એકાદું મળે તો ગોતીએ. ₹100 ₹100 50 વાળાના 100 કરી ભાઈ 100 વાળાના 50. આપણે તો મસ્ત બે બદલાવી નાખ્યા, ઓલું જીનકોથી મૂકીને બીજું લઈ લીધું અને આપણે આગળ જઈએ. હવે મંદિરે જગ્યા પાડવાની થઈ ગઈ છે, મંદિરના દર્શન કરી આવીએ કુનાલભાઈ. હાલો મંદિરમાં જઈએ. ભાઈ આપણે ફાઇનલી વારો આવી ગયો છે, અત્યારે ટ્રાફિક ઓછી થઈ ગઈ છે અને સામેની સાઈડમાં છે આ બાજુ મહાદેવનું મંદિર છે, સામે શીતળા માતા ગણપતિ દાદા બિરાજમાન છે. તો અંદર આપણે જઈ દર્શન કરી પછી નીકળીએ. હા મહાદેવ નવો બ્લોગ બાપુ. કઈક છે બધા સેવા કરવા વાળા મિત્રો. દર્શન કરી લીધા, હવે પ્રસાદ લઈ લઈ મહાદેવનું, પછી નીકળીએ. કુનાલભાઈને પ્રસાદ લેવડાવી દે. ચપ્પલ અહીં કાઢ નાખ ભાઈ. પાછળની સાઈડ મંદિરનું દ્રશ્ય દેખાતું છે ખૂબ મસ્ત. અને આ બાજુ સામેની સાઈડમાં પ્રસાદની વ્યવસ્થા હોય, દર વર્ષે હોય અને શિવરાત્રિના દિવસે ભાંગ પણ મળે. અને વર્ષે એક વખત ભાંગનો પ્રસાદ લેવા હું આવું જ છું, તો પ્રસાદ લઈ લઈ થોડો. આપણો મેળાની સમાપ્તિ થઈ ગઈ ને આપણે હાલીને ભાગ્યા. નવઘણભાઈ જુનાગઢ ગાડી લઈને આવી ગયા, એટલે બાળક હાલીને મૂકાવાનું છે. તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો અક્ષયભાઈ ભાગ્ય તમારી વાડીએ મીઠું પાણી પીતા જાય. તો હાલો ભાઈ ધીમે ધીમે. અત્યારે જો તડકો તપી ગયો, દાદા ફૂલ મૂળમાં છે અત્યારે તપાડવાની. તો કુનાલભાઈના અને અમારા બેને આજ ધીમે ધીમે હાલતા ઘેરે જવાનું છે. તો જય માતાજી, મળશું નવા વિડીયોમાં.